વ્રજ ધાતુ પરથી જ્યારે વ્રજ નામ બને છે ત્યારે તેના વિવિધ અર્થ જોવા મળે છે. જેમ કે પહેલું, વ્રજ એટલે સમૂહ, સંગ્રહ અથવા એકત્રિત સમુચ્ચય. બીજું, વ્રજ એટલે ગ્વાલોનું વસાટ સ્થાન, ગોષ્ઠ, ગૌશાળા અથવા માર્ગ, રસ્તો. આ વ્રજ શબ્દને સમ ઉપસર્ગ લાગતા તેનો એક અર્થ યુવતી એટલે વ્રજ સ્ત્રી એવો પણ થાય છે. તે જ રીતે વ્રજ શબ્દની પાછળ નાથ, કિશોર, મોહન, વલ્લભ જેવા શબ્દો જોડાય ત્યારે તેનો સંકેત શ્રી કૃષ્ણ તરફ થાય છે. જેમ કે વ્રજનાથ, વ્રજકિશોર, વ્રજમોહન વગેરે. વ્રજ શબ્દની વ્યુત્પત્તિ વ્રજ ધાતુ પરથી છે અને આ ધાતુનો એક મુખ્ય અર્થ છે જવું અથવા ગમન કરવું. રસપ્રદ વાત તો એ છે કે જે જગત શબ્દની વ્યુત્પત્તિમાં પણ જવું અથવા ગતિનો અર્થ સમાયેલો છે.